પોલીસ બંદોબસ્તમાં નીકળેલા વરઘોડા મામલે બબાલ થઈ છે। પાટણના સરસ્વતીના વાડ ગામમાં જૂથ અથડામણ થઈ છે। બે જૂથ વચ્ચે અથડામણ થઈ કેટલાક લોકો ઘાયલ થયા છે। ઘાયલોએ ગામમાં બનેલા બનાવ અંગે કર્યા છે આક્ષેપ। ગામમાં વરઘોડો કાઢવા પર પ્રતિબંધ છે તો લગ્નના વરઘોડા માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો। શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો નીકળ્યો। કેટલાક લોકોએ મંડળી બનાવીને હુમલો કર્યો હતો। વરઘોડાની અદાવતમાં બે જૂથો બાખડવા લાગ્યા। જૂથ અથડામણ બાદ ગામમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। એટલે કાલે અમે બંદોબસ્ત માજી અને વરઘોડો કર્યો બરોબર। એટલે કાલે કોઈ લોકો આગા ના થયા। ઓમ એવાને પેતરો હતો કે આ લોકોનો વરઘોડો ના થાવો જોઈએ। મંદિરમાં પી જાય એ છતાં એ લોકોએ મંદિરમાં પથ્થરમાર કર્યો અથવા તારિયા લાકડીઓ તરવેલીઓ આવું લઈ અને અમારા બધાએ 25 માણસોને ઈજા કરી। પોલીસ બંદોબસ્ત હતો પણ પોલીસ વાળાથી કોઈ કાબુમાં નથી રહ્યા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, વરઘોડો કાઢવા મામલે બે જૂથ સામસામે આવી ગયા। બિલકુલ સંધ્યા, ઘટના સરસ્વતીના વાયડ ગામની છે, જ્યાં એક જ સમાજના બે જૂથ વચ્ચે જૂથ અથડામણની ઘટના બની છે। જૂથ અથડામણની ઘટનાનું મુખ્ય કારણ છે કે વરઘોડો વાગવાનો, એટલે કે ગત રોજ પોલીસ બંદોબસ્ત સાથે સમાજમાં વરઘોડો તો કાઢવામાં આવ્યો હતો, પરંતુ આજે જયારે જાન નીકળવાની હતી ત્યારે સમગ્ર ઘટના ઘટી છે। એટલે કે લગભગ ઘટનામાં 15 થી વધુ લોકોને ઈજાઓ પડી છે। સમગ્ર ઘટનાનું કારણ મુખ્ય વરઘોડો બાબત છે કે અગાઉ ક્યાંક સમાજે નક્કી કર્યો હતો કે વરઘોડો નહીં કાઢવાનો, પરંતુ તેમ છતાં ક્યાંક સમાજમાં પોલીસ બંદોબસ્ત સાથે ગઈકાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને આજે જાન જયારે પ્રસ્થાન થવાની હતી ત્યારે સામેના ટોળાએ ક્યાંક હુમલો કર્યો છે, જેમાં પથ્થરમારો કર્યો છે અને તીક્ષ્ણ હથિયારો વડે પણ ક્યાંક હુમલો કર્યો છે। અત્યારે ઈજાગ્રસ્ત તમામ લોકોને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવે છે અને એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસનો કાફલો વાયડ ગામે બંદોબસ્તમાં ગોઠવી દેવાયો। એટલે મહત્વની વાત છે કે ક્યાંક સમગ્ર જૂથ અથડામણનું મુખ્ય કારણ હાલ વરઘોડો નીકળવા બાબતે જ છે, તે સામે આવી રહ્યું છે। સંધ્યા જી અશરફ, એટલે ગામમાં કોઈ આવો નિયમ છે, પંચાયતે આવો કોઈ નિયમ બનાવેલો છે કે પછી બે જૂથની અંગત અદાવત હતી જેમાં હુમલો થયો? બિલકુલ સંધ્યા, હજી સ્પષ્ટ કારણ એવું કોઈ આવ્યું નથી કે સમાજે જ નક્કી કર્યું હતું કે ગામમાં વરઘોડો કોઈ કાઢવો નહીં, પરંતુ હાલ જે વિગત મળી રહી છે ક્યાંક બંને જૂથમાં અંગત અદાવતના કારણે સમગ્ર ઘટના ઘટી છે। એટલે કે કોઈ સામેના જૂથવાળાને અને આ બંનેને કોઈ બાબતને લઈને અગાઉ કોઈ ઝઘડો સામાન્ય થયેલો હતો, તે જ બાબતે ક્યાંક વરઘોડો ના નીકળવાની બાબત હતી। એટલે કે ગઈકાલે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો તો નીકળ્યો, પરંતુ આજે જયારે પોલીસ બંદોબસ્ત ક્યાંક થોડું હતું તે દરમિયાન જાન પ્રસ્થાન થઈ રહી હતી, તે દરમિયાન સામેના ટોળાએ ક્યાંક હુમલો કર્યો છે। હુમલાની ઘટનામાં 15 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે। એટલે હાલ કહીએ તો ક્યાંક બંને જૂથની અંગત અદાવત જ કારણ હોઈ શકે તે સામે આવી રહ્યું છે। સંજય જી અશરફ, આપનો આભાર। અમદાવાદમાં ધનાસુધાની પોળમાં દારૂ પાર્ટી કરતા યુવકોને સ્થાનિકોએ ઝડપી પાડ્યા છે। પોળમાં બેફામ રીતે વાહનો પાર્ક કરીને યુવકો ઘરમાં દારૂ પાર્ટી કરી રહ્યા હતા। સ્થાનિકોએ તેમને ઝડપીને તુરંત પોલીસને જાણ કરી। આ ઘટનાથી કાલુપુર પોલીસની કામગીરી અંગે પ્રશ્નો ઉઠ્યા છે। રહેણાંક વિસ્તારમાં ચાલતી આ અસામાજિક પ્રવૃત્તિથી લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જે ઋત્વિજ, અસામાજિક તત્વોનો આતંક તો આપણે જોઈ રહ્યા છે, પરંતુ અહીંયા સોસાયટીમાં આ રીતે ખુલ્લેઆમ દારૂની પાર્ટી પણ ચાલી રહી છે। ચોક્કસથી સંધ્યા, જે રીતે આ જે બનાવની જાણ સ્થાનિકોને થઈ હતી ત્યારે સ્થાનિકો દ્વારા જાતે જ ત્યાં પહોંચી ગયા હતા અને જે લોકો આ મહેફિલ માણી રહ્યા હતા તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને ત્યાંથી કેટલીક જે ખાલી દારૂની બોટલો છે તે પણ મળી આવી હતી। એટલે સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે કાર્યવાહી કરી છે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે કામગીરી છે તે પોલીસે કરવી જરૂરી હતી, તેના બદલે સ્થાનિકો દ્વારા કરવી પડી છે, એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। લોકો છે તેનો રોષ પણ વિડીયોની અંદર જોઈ શકાય છે કે કયા પ્રકારે તે લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે જે લોકો અહીં દારૂ પીવા માટે આવ્યા હતા તે લોકોએ બેફામ રીતે બહાર ગાડીઓનું પાર્કિંગ પણ કર્યું હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે અને જે મકાન હતું તે મકાન ભાડે આપવામાં આવ્યું હતું। એટલે ક્યાંક ને ક્યાંક આ જે બળવત છે તેની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવી હતી કે કેમ જરૂરી નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તેની પણ તપાસ થવી જરૂરી છે। અને આવા જો અન્ય કોઈ જગ્યાએ આ રીતે મકાનો ભાડે આપવામાં આવ્યા હોય અથવા તો આ રીતે મોડી રાતે કોઈ જગ્યાએ દારૂની મહેફિલ કે પાર્ટી યોજાતી હોય તો તેઓની સામે પણ કાર્યવાહી કરવા માટેની જે સ્થાનિકોની માંગ જોવા મળી રહી છે। જી, આપનો આભાર।
ભાજપના જ ધારાસભ્યએ ખોલી તંત્રની કામગીરીની પોલ. ગેરકાયદેસર ખનનના કારણે મૃત્યુ થતાનો આરોપ લાગ્યો છે. સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે લગાવ્યો છે આરોપ. સાવલીમાં પોઈચા વિયર પર ખોલી છે પોલ. સાવલીમાં 50 થી 100 ફૂટ ખનનના કારણે માનવ મૃત્યુના કિસ્સાઓ થઈ રહ્યા છે. તો રાજ્ય સરકાર ખનન બાબતે પગલાં લે તેમ કહ્યું છે. પ્રશ્નોત્તરી દરમિયાન યોગેશ પટેલે પૂછ્યો હતો પ્રશ્ન. ડેમ અને તળાવ લિંક કરવા માટે સરકાર મોટી યોજના લાવી છે. રાજ્ય સરકાર દ્વારા દાંતીવાડા ડેમ અને સીપો ડેમ લિંકની મંજૂરી મળી ગઈ છે અને સરકારે ₹119 કરોડના ખર્ચે લિંક કરવા માટે ફાળવણી કરી છે અને આ યોજનાથી સીપો ડેમમાં પાણીનો સંગ્રહ થશે. પાણી દરિયામાં જતું અટકાવી શકાશે. સીપો ડેમમાં કાચી કેનાલ મારફતે ડેમ ભરવાની વહીવટી મંજૂરીને લઈને ડીસા સહિત ધાનેરા તાલુકાના ગામડાઓને ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લાના બે સૌથી મોટી જીવાદોરી એટલે દાંતીવાડા ડેમ અને સીપો ડેમ આ બંને લિંક કરવા માટે ઘણા સમયથી એની સર્વે એજન્સીઓ એના કનકુડ લેવા, એના એલિવેશનો લેવા, એને લિંક ક્યાંથી કરી શકાય, કેટલું સંપાદન કરી શકાય તેની તમામ કામગીરી પૂર્ણ કરી અને આજે 119 કરોડની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા રાહતના સમાચાર. એલપીજીને લઈને સૌથી મોટા ખુશખબર છે. તો એલપીજી જહાજે એટલે કે બીજા એલપીજી જહાજે હોર્મુઝ પાર કર્યાનો દાવો કરાઈ રહ્યો છે. ભારતના બીજા એલપીજી ટેન્કર જહાજે હોર્મુઝ પાર કરી સરકારી સૂત્રોના હવાલાથી આ દાવો કરાયો છે. શિવાલિક પછી નંદા દેવી જહાજ હોર્મુઝ પાર કરી ચૂક્યું છે. ઇન્ડિયન નેવીએ બંને જહાજને એસ્કોર્ટ કર્યા છે. હોર્મુઝ પાર કરીને ખુલ્લા સમુદ્રમાં પહોંચ્યા છે આ જહાજ. મુંબઈ અથવા તો કંડલા બંદરે આવી શકે છે આ જહાજ. તો એલપીજી જહાજ અહીં પહોંચી શકે છે. બંને જહાજમાં 40 હજાર ટનથી પણ વધુ એલપીજીનો જથ્થો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બંને જહાજથી 60 લાખ જેટલા ઘરેલું એલપીજી સિલિન્ડર ભરી શકાય છે. બંને જહાજ સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યા છે. તો એલપીજીને લઈને આ સૌથી મોટા રાહતના સમાચાર. એક તરફ લોકોમાં એલપીજીની ઘટ થઈ ગઈ છે તેને લઈને ચિંતા હતી. ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા તેને લઈને ચિંતા હતી, પરંતુ હવે આ ચિંતામાં રાહત આપી રહ્યા છે આ સમાચાર. કારણ કે એલપીજી સાથે જે જથ્થો છે તેની સાથે એક જહાજ, બે જહાજ જે છે તે હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. તો આ સાથે જ જે આપણું સ્થાનિક તંત્ર છે તે પણ તેમને એસ્કોર્ટ કરીને લાવી રહ્યું છે. અરવલ્લીની વાત કરીએ તો ગેસ એજન્સી બહાર લોકોની લાગી છે લાઈન. ભિલોડામાં ગેસના બાટલા માટે લોકોનો રઝળપાટ. 3 દિવસથી લાઈનમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર છે. એજન્સીમાં જરૂરિયાત કરતાં ઓછી બોટલ આવતા મુશ્કેલી વધી છે. ભારે ગરમી વચ્ચે લોકો લાઈનમાં લાગ્યા છે. ગેસના બાટલા ન મળતા લોકોમાં રોષ પણ છે. ભિલોડામાં ગેસના બાટલા માટે લોકોની લાઈન જોવા મળી રહી છે. લોકો પણ અત્યારે પેનિક થઈ ગયા છે કે આગળના સમયમાં એલપીજી ગેસ મળશે કે નહીં. તો પહેલેથી જ એડવાન્સમાં તેઓ બુકિંગ પણ કરાવી રહ્યા છે અને લાઈનમાં લાગી ગયા છે. હું સવારમાં લગભગ 9 વાગ્યાથી લાઈનમાં ઊભો છું ગેસના બાટલા માટે, અને આપ જોઈ શકો છો ગેસના બાટલા માટેની કેટલી લાઈન છે ને કેટલી અછત છે. તો બિરોડામાં ગેસના બાટલાની કેમ અછત પડે છે એ કંઈ ખ્યાલ આવતો નથી. તો એની યોગ્ય તપાસ કરી અને દરેકને ગેસનો બાટલો મળે એવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે. અહીંયા 3 દિવસથી ગેસનો બાટલો લેવા આવું છું. 3 દિવસથી પાછો જાઉં છું. સવારના 7 વાગ્યાના આજે ઊભો છું તડકામાં. ખાવા પીવા વગર, નાસ્તા કર્યા વગર તોય કંઈ નંબર મળે નહીં. એક જ ગાડી આવેલી છે, બાટલા મળતા નથી. 3 દિવસથી ધક્કા ખાઉં છું ભિલોડા ગામમાં. ઈંધણની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ કલેક્ટરની એડવાઇઝરી જાહેર કરાઈ છે. સમય પહેલા એલપીજી સિલિન્ડર બુક ન કરવા માટે અપીલ કરાઈ છે. સર્વર લોડ ઘટાડવા માટે એડવાઇઝરી જાહેર કરાઈ છે. ઘરેલું એલપીજી માટે જાહેર કર્યો છે નંબર. રાંધણ ગેસની બચત માટે
સોલાર કુકરનો ઉપયોગ કરવા માટે પણ સલાહ અપાઈ છે. પેટ્રોલ ડીઝલ બચાવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવાની પણ અપીલ કરાઈ છે. તો ગેસની બચત માટે હવે કયા કયા ઉપાયો આપણે કરી શકીએ તે અંગે ખાસ સૂચન આપવામાં આવી રહ્યું છે. ઈંધણના સંકટ વચ્ચે અમદાવાદ કલેક્ટરની એડવાઇઝરી છે કે સમય પહેલા ગેસ સિલિન્ડર બુક ન કરાવો, કારણ કે સર્વર પર લોડ વધી રહ્યો છે. એક સાથે લોકો જ્યારે બુકિંગ કરાવી રહ્યા છે ત્યારે સર્વર ઠપ થવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. સોલાર કુકર ગેસની જગ્યાએ સોલાર કુકરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે અને ટ્રાન્સપોર્ટેશન માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. ઈરાન અને હિઝબુલ્લા તરફથી સતત ઇઝરાયલ પર મિસાઇલ અને રોકેટ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને જેનાથી ઘણું નુકસાન પહોંચ્યું છે. પરંતુ અહીં રાહતની વાત એ છે કે ઇઝરાયલમાં દરેક જગ્યાએ બોમ્બ શેલ્ટર હોવાના કારણે લોકોના જીવ બચી રહ્યા છે. અને આવી જે ઘટના સામે આવી છે, એક ઘર પર મિસાઇલ પડી અને જેના કારણે ઘર તહેસ નહેસ થઈ ગયું. સદનસીબે ઘરના લોકો શેલ્ટર હોમમાં હતા અને તેથી તેમનો જીવ બચી ગયો. પરંતુ મિસાઇલ પડ્યા બાદ ઘરમાં બધું જ વેરવિખેર થઈ ગયું. જુઓ અમારા સંવાદદાતાનો रिपोर्ट. मैं इसराइल में इस वक्त उस जगह पर हूं जहां पर एक मिसाइल गिरा है और हर तरफ से तबाही हुई है. लेकिन मैं आपको बता दूं, इस घर के अंदर उस वक्त एक महिला थी, लेकिन उसकी जान बच गई क्योंकि वो अंडरग्राउंड बंकर में थी, जिसे ये बॉम्ब शेल्टर कहते हैं. तो उसका मतलब है कि जब सायरन बजती है तो यहाँ के लोग जो बॉम्ब शेल्टर में जाते हैं उससे उनकी जान बचती है. नहीं तो जो तबाही यहाँ इस घर की हुई है, यहाँ पे बचना लगभग नामुमकिन था. लेकिन इसी घर के अंदर एक महिला थी जिसकी जान इसलिए बच गई क्योंकि वो अंदर बॉम्ब शेल्टर में थी. मैं दिखाने की कोशिश करूंगा आपको कि यहाँ कितनी तबाही हुई है इस घर की. लेकिन वो महिला जो है वो पूरी तरह से बच गई, उसे कोई भी चोट नहीं आई है. ये नॉर्थ इसराइल का एक इलाका है जहां पर लगातार हिजबुल्लाह की तरफ से भी अटैक किए जा रहे हैं और ईरान से भी मिसाइल यहां तक पहुंचते हैं. तो ये आप देख सकते हैं इस घर की हालत क्या हुई है. चकनाचूर हुआ है सब कुछ. ये किचन देखिए, किचन का हाल क्या हुआ है. सब कुछ यहाँ बिखरा पड़ा है. लेकिन इसी घर के बेसमेंट में उस टाइम एक खातून थी शेल्टर में, जब ये मिसाइल बिल्कुल उसके घर के साथ में गिरा. एक शख्स मेरे साथ हैं. योर नेम? Okay, give us some information about this attack. What kind of attack it was, and it's believed that Hezbollah had fired missile or rocket. We had very short notice. Okay. We had to be in the home shelter in a few seconds, and while entering, we heard the booming, and 10 seconds later, there was a large one, a noisy one, which was over there. He destroyed grandma's house almost completely. Lucky she was sleeping in the home shelter. Okay. And lucky for us, we were inside the home shelter.